કેમ છો મિત્રો? મજામાં? તમને બધાને ખબર જ હશે કે આપણે સીસીની જાહેરાત થઈ ગઈ છે. કુલ 6,500 અંદાજિત જગ્યાઓની ભરતી થઈ ગઈ છે, એટલે ખૂબ મોટી ભરતી કહેવાય. આ એક રીતે આપણે જોઈએ તો ગોલ્ડન ચાન્સ કહેવાય. તો એના માટે બધા લોકો આઈ હોપ કે બધા તૈયારી શરૂ જ કરી દીધી છે. તો આજે આપણે આ વિડીયોમાં સીસીની પ્રિલિમ કેવી રીતે પાસ કરવી, શું કઈ બુક વાંચવી જોઈએ, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, તમારું પ્લાનિંગ, મોક ટેસ્ટ, રિવિઝન, કેટલા કલાક દિવસમાં વાંચવી છે, એ બધાની આપણે આજે વાત કરવાની છે. જે સીસીની પ્રિલિમ સીસીની ભરતી આગળની પહેલી ભરતી હતી 2024 વાળી, એમાં મેં પ્રિલિમ પાસ કરી હતી. મારે 71.03 માર્ક હતા અને પછી ફાઇનલમાં મારે સીસી ગ્રુપ બીમાં હું 4 માર્કથી રહી ગયો. એટલે આ દરમિયાન મેં જે કઈ રીતે પ્રિલિમ પાસ કરી એના આધારે હું તમને આખા વિડીયોમાં જણાવીશ. તો વિડીયો આખો સરસ રીતે પૂરો જોઈ લેજો, તમને સીસીમાં કાંઈ ડાઉટ નહીં રહે એની હું ગેરંટી આપું છું. તો વિડીયોની આપણે શરૂઆત કરી. અને હા, આગલા વિડીયોમાં તમે બધાએ ખૂબ સપોર્ટ આપ્યો, એના બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આઈ હોપ કે આવો જ સપોર્ટ તમે મને આગળ આપતા રહેશો. તો આપણે બીજી કંઈ વાત ના કરતા હવે વિડીયોની શરૂઆત કરી. તમને ખબર છે એમ મેન 150 માર્કનું પેપર હશે ને 2 કલાકનું હશે. રિઝનિંગ 60 માર્કનું, મેથ્સ 30 માર્કનું, ગુજરાતી 15 માર્કનું, અંગ્રેજી 15 માર્કનું, જીએસ અને જીકે 30 માર્કનું છે. તો મેન સૌથી આપણે એક વિષય સૌથી સબ્જેક્ટ વાઇઝ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મોટો પોર્શન છે મેથ્સ રીઝનિંગ. તો આપણે ત્યાંથી જ શરૂ કરીએ. તો મેથ્સ 30 માર્કનું છે, તો એનું સૌથી પહેલાં તમને કહી દઉં કેવી રીતે કરવાનું. મેથ્સ તમે અત્યારે જો કોઈ ફેકલ્ટીનો કોર્સ લીધો હોય અથવા કોઈ એકેડમીનો કોર્સ પરચેસ કર્યો ને તો એમાં જે કરાવશે એને જ ફોલો કરજો. ખોટું તમારું ટાઈમ ટેબલ ચેન્જ ના કરતા, કારણ કે એક સબ્જેક્ટમાં કોઈ એક બુક કે પબ્લિકેશન કે કોર્સ તમે લઈ લો ને તો એને જ ફોલો કરવાનું. પછી ઘણી બદલાવ નહીં, તમારું આખું બધું વિખાઈ જાય, આખું તમારી લિંક તૂટી જાય. જો તમે લઈ લીધો હોય કોર્સ એ કોઈ પણ એકેડમીને લીધો એ ટેન્શન નહીં લેવાનું. બધા ફેકલ્ટી મોસ્ટ ઓફ સારું જ કરાવતા હોય એની રીતે. બધા ફેકલ્ટીમાં 10 થી 15% થોડો ઘણો ફેરફાર હોય, એટલે એ ટેન્શન નહીં લેવાનું. જે તમે કોર્સ લીધો એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. હવે મેથ્સની શરૂઆત કેમ કરવી એ હું તમને કહી દઉં. પહેલાં છે ને જે બેઝિક મેથ્સ છે ને એ તમારે પહેલાં કરી લેવાનું. અમુક લોકો શું કરે ખબર, ડાયરેક્ટ મેથ્સ રીડિંગ, નફો ખોટ, સાદું વ્યાજ ને સમયાંતર ઝડપ ત્યાંથી ચાલુ કરે, તો એ નથી કરવાની. તમારે શરૂઆત તમારે બેઝિકથી જ કરવાની છે. બેઝિક તમારું સ્ટ્રોંગ હશે તો જ તમે આગળ જતાં સારી રીતે પરફોર્મ કરી શકશો. તો બેઝિક મેથ્સમાં કેટલું આવશે હું તમને કહી દઉં. કે તમે વિડીયો ધીમે સ્ટોપ કરતા જાજો અને એટલા પોઈન્ટ પહેલાં તમે લખી લેજો. એટલું બેઝિક તમે પહેલાં કરી લો, પછી આગળનું મેથ્સ કરજો. એમાં જો સંખ્યાના પ્રકાર છે, વિભાજ્યતાની ચાવી છે, અપૂર્ણાંકનો બધી સરવાળા બાદબાકી પોઈન્ટવાળો પૂર્ણાંકો, એની કિંમત ધારો કે 1/2 એટલે કેટલી, 1/3 એટલે કેટલી, 4/5 કેટલી, ટકાવારી, એ બધી પહેલાં કરી લેવાનું. અવિભાજ્ય સંખ્યાના નિયમ કરી લેવાના, કેમ શોધવી, કોને કહેવાય, એનું બધું. પછી સહઅવિભાજ્ય સંખ્યા છે, પછી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, પછી અગત્યના એકમ હોય છે રૂપાંતર. ધારો કે આટલા કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, એના નોર્મલ જે બેઝિક હોય ને કરી લેવા. કિલોમીટરના કરી લેવાના, મતલબ કે અંતરના, કિલોમીટરમાં, મીટરમાં, ઇંચમાં, એ બધા અંતર છે. ક્ષેત્રફળ છે કે આટલા ચોરસ મીટર બરાબર કેટલા એકર થાય, આટલા એકર બરાબર કેટલા વીઘા થાય, એ ક્ષેત્રફળના. અને વજનના કેટલા, આટલા કિલો એટલે કેટલા ટન થાય, એટલા ગ્રામમાં કેટલા કિલો હોય, એટલા કિલોમાં કેટલા ટન હોય, એ બધા કરી લેવાના. કુલ 3 થયા: અંતર, વજન અને ક્ષેત્રફળ. આના બધા એકમ તમારે કરી લેવાના. બીજા અમુક એકમ PYQ તમે જોશો એટલે થોડોક તમને અંદાજ આવશે, એ બધા તમારે કરી લેવાના. આ થયું. પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન, આ કરી લેવાનું. પછી લસા અને ગુસ્સા, પછી પૂર્ણ વર્ગ કરી લો, પછી ઘાતાંક. આ આટલું બેઝિક છે ને, એટલું બેઝિક કરી લો ને પછી જ તમારે ગણિતમાં આગળ વધવાનું છે. આ બે સરખું આટલા લેક્ચર છે ને 2 થી 2 વાર તમારે સરખા જોઈ લેવા, નોટ્સ બનાવી લેવાના તમારે. અને હા, ઘડિયા તમારે 1 થી 20 ના કરવાના, જે વર્ગ 1 થી 30 ના કરજો, ઘન 1 થી 16 ના કરજો. આટલું તમારે પહેલાં કરી લો ને પછી જ તમારે ગણિતમાં આગળ વધવાનું છે. આટલું તમારે બેઝિક કરવું હોય તો ક્યાં કરવાનું? કાં તો તમે કોઈ બુકમાં કરી શકો. ઘણી બુકમાં બેઝિકમાં આપેલું, પણ બુકમાં કેવું છે, વાંચીને તમને અમુક વસ્તુ નહીં સમજે. તમારે ફેકલ્ટીને લેક્ચર જોવા જોશે. તમારે બકુલ સરે ભેંસકી પાઠશાલા ચેનલ તમને ખબર છે, એના ઉપર શિશુ ગણિત 9 લેક્ચર મૂકેલ છે. 9 લેક્ચર કરી લેશો ને એટલે તમારું બેઝિક સ્ટ્રોંગ થઈ જાય. 1-2 વખત જોઈ લેજો, 9 લેક્ચર જોઈ લેજો, બરાબર છે. અને આ સિવાય કુણાલ ભોચિયા, પાટિયાબાઈ કુણાલ ભોચિયા, તમને ખબર છે, યુટ્યુબ ચેનલ છે, સરનું નામ, એનું ઘણા મેથ્સ રીઝનિંગ એ સારું કરે. એને પણ બેઝિક લેક્ચર એને પ્લેલિસ્ટમાં જશો ને એટલે એમાં પ્લેલિસ્ટમાં નીચે તમે સ્ક્રોલ કરશો ને એટલે એમાં બેઝિક લેક્ચર 8 મૂકેલા છે, એ કરી લેજો.
પછી હેમંત સરે એના શરૂઆતમાં એટલું મૂકેલ છે, થોડાક એના લેક્ચર જોઈ તો કરી લેજો. આ છે બીજી ઘણી એકેડમીને તમને મળી જાય. પાટિયામાં મળી જાય, પાટિયા નહીં સોરી એક્ઝામ મેચ છે, પછી નીરજ ભરવાડ સરનું છે, એમાં બેઝિક લેક્ચર તમને મળી જાય. પણ આ બકુલ સરના અને પાટિયાબાઈના મેં જોયેલા છે, એને પણ સારા છે. તમે આ બેમાંથી કોઈ પણ એકના જોઈ શકો છો. બેયના જોવાનો કાંઈ મતલબ નહીં, કોઈ પણ એક જોઈ લો તો મોસ્ટ ઓફ તો સેમ જ હોય. આ બેઝિક મેચ થઈ ગયું. ત્યાર પછી તમારે શું કરવાનું છે, મેથ્સના બધા ચેપ્ટરના થોડાક ગ્રુપ પાડી દેવાના. એમાં પહેલું ગ્રુપ આ મેં તમને પહેલું ભાગ પાડી દેવાના, પહેલાં એટલો ભાગ કરવાનો, પછી એટલો ભાગ. એમાં પહેલો ભાગ મેં તમને આ કીધું ને જે બેઝિક એ રાખવાનું. બીજા ભાગમાં તમારે શું કરવાનું ખબર, ગુણોત્તર પ્રમાણ, સરેરાશ, ઉંમર આધારિત, ટકાવારી, નફોખોળ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ આટલા ચેપ્ટર છે ને આને એક હારે કરવાના. સમજાઈ ગયું તમને? આ બીજો ભાગ લેવાનો. આના પછી ત્રીજો ભાગ લેવાનો, સમય, અંતર, ઝડપ, કામ, સમય અને મહેનતાણું, ટ્રેન આધારિત દાખલા, નળ અને ટાંકી, હોડી અને પ્રવાહ. આ ત્રીજું ગ્રુપ. આને તમારે એટલા ભેગા કરવાના. સમજાઈ ગયું? અને ટકાવારી ચેપ્ટર કેવું છે, તમને ગણિતના મોસ્ટ ઓફ ચેપ્ટરમાં કામ આવશે. ટકાવારી એક ચેપ્ટર સરખું ડિટેલમાં કરી દો, એના બધા કન્સેપ્ટ યાદ રાખજો. તો 3 ભાગ થયા. પહેલાં ઓલું બેઝિક મેથ મેં તમને એ કરવાનું કીધું, પછી આ ગુણોત્તર પ્રમાણ, ઉંમર આધારિત, સરેરાશ, ટકાવારી, નફોખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, પછી આ પોર્શન કરવાનું, આ બીજો ભાગ. આ થઈ જાય પછી તમારે ત્રીજો ભાગ, એટલે કે સમય, અંતર, ઝડપ, કામ, સમય, મહેનતાણું, ટ્રેન આધારિત, નળ અને ટાંકી, હોડી અને પ્રવાહ. આ ત્રીજો ભાગ. આ ચેપ્ટર એટલે હારે કરવાનું. આ ચેપ્ટરમાં કેવું છે, મોસ્ટ ઓફ રીત સેમ નહીં છે, થોડું ઘણું આગળ પાછળ, એટલે આ ચેપ્ટર બધા તમારે હારે રાખવા. હવે મેથ્સમાં આટલા ચેપ્ટર તો તમારે ફરજિયાત કરવાનું છે એક્ઝામ આવે ને પહેલાં. અને જો વહેલી એક્ઝામ આવી જાય ને તો આટલા કરજો. મોસ્ટલી આમાંથી વધારે પૂછવાના જ છે. અને એક્ઝામને વાર હોય ને તો હજી પાછળ ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, ત્રિકોણમિતિ, યામભૂમિતિ આ બધે કરવાનું છે. ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ આમાં તમારે શું કરવાનું છે, ધારો કે ચોરસનું ક્ષેત્રફળ હોય, વર્તુળનું હોય, લંબચોરસનું હોય, એવી રીતે પૃષ્ઠફળ, એવી રીતે ઘનફળ, બધાના અલગ અલગ સૂત્ર આવે. શંકુનું ઘનફળ આવે. એમાં તમારે જે તમે કોર્સ લીધો હોય ને એનું શરૂઆતનું એક લેક્ચર જોઈ લેવાનું, ઘનફળનું, ક્ષેત્રફળનું, એટલે તમારે બેઝિક આઈડિયા આવી જાય. આમાંથી બહુ અઘરું નહીં પૂછે, એટલે અને આમાં નોર્મલ ક્વેશ્ચન જ આવશે પૂછે. એટલે શરૂઆતના જે બેઝિક એક લેક્ચર હોય ને, જો ઘનફળના, ક્ષેત્રફળ, એ તમારે જોઈ લેવાનું. આખું બહુ ડિટેલમાં ઉતરતા નહીં, ખોટો ટાઈમ બગડશે. ત્રિકોણમિતિની યામભૂમિતિ અત્યારે સ્કીપ કરી દેજો. એ પછી જો ટાઈમ મળે ને તો કરજો, કારણ કે એમાંથી બહુ ઓછા પૂછાવાના ચાન્સ છે ને 1-2 ક્વેશ્ચન પૂછાય તો એને જાતા કરી દેજો. એ પછી તમારે બકુલ સરે છે ને કચરપટ્ટી પ્લે લિસ્ટ હશે, એમાં 10 લેક્ચર મૂકેલા છે ફ્રીમાં. એ 10 લેક્ચર તમારે જોઈ લેવાના. આ છે, આ વાત થઈ. હવે તમારે કોર્સ લીધો હોય તો બરાબર, તમે કોર્સ ના લેવો ફ્રીમાં તમારે જોવું હોય તો કુણાલ સરની એપ્લિકેશન છે ને, એમાં એણે ઘણા વિડીયા મેથ્સના મૂકેલા છે. અને હેમંત સર લર્નિંગ પોકેટ જીપીએસસી છે ને, એમાં એણે રિઝનિંગના બધા ચેપ્ટર મૂકેલ છે ને, ગણિતના ચેપ્ટર બધા મૂકેલ છે. લાઇનમાં જોજો, બધા ચેપ્ટર આડાવડા ના જોજો. પહેલાં મેં કીધું બેઝિક મેથ્સ, પછી ભાગ 1 કીધો, ભાગ 2, ભાગ 3 ને ભાગ 4 કીધો ને, એ રીતના જોજો. નકર બધા આડાવડા ના જોતા તો તમારે બધું આડાવડું થઈ જાય, તમારું પ્લાનિંગ આખું વીખી જાય. પછી રિઝનિંગની વાત કરીએ. રિઝનિંગમાં કેવું છે, રિઝનિંગમાં તમારે રોકડિયા માર્ક છે. રિઝનિંગ તમે પૂરેપૂરું ખેંચી આપશો. રિઝનિંગમાં ઘડિયાળ, કેલેન્ડર, સમાંતર શ્રેણી, સંભાવના, આમાં છે ને થોડુંક કન્સેપ્ટ વાળું છે, સૂત્રોની છે, એટલે એનું થોડુંક સૂત્રોની લખ લેજો અને પ્રેક્ટિસ કરજો. બાકીના બધા જે છે એ બધા રોકડા કહી શકે. એમાં સૂત્રોને એટલું બધું કાંઈ આવતું નથી. કન્સેપ્ટ તમારે સામાન્ય બુદ્ધિ, તમારે કોટા હુજના આધારે તમે સોલ્વ કરી હવે. કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધ, દિશા અને જ્ઞાન, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, શબ્દોની તાર્કિક ગોઠવણી, સંખ્યા, શ્રેણી ખૂટતી હોય શોધો અને ડીઆઈ. આ મોસ્ટ ઓફ તમારે રોકડીએ થઈ જાય. આ એ તમને હેમંત સરમાં મળી જશે, અને મેથ્સ રીઝનિંગની કોઈ પણ બુક હોય એમાં મળી જશે. ત્યાર પછી ઇંગ્લિશની વાત કરીએ. ઇંગ્લિશમાં કેવું છે કે જેને ફાવતું નહીં હોય ને એમાં વધારે ટાઈમ ના બગાડતા, કારણ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે. લેંગ્વેજ તમે 1-2 મહિનામાં ના કરી શકો. લેંગ્વેજ કરવા માટે તમારે બહુ જાજે 5-6 મહિને એવી રીતનો ટાઈમ લાગે. કારણ કે તમે વિચારો, આપણે ગુજરાતી આપણી ભાષા છે તો આપણે ધીમે ધીમે શીખતા કેટલી વાર લાગે, આખી ઇંગ્લિશ પહેલેથી શીખવી તો કેટલું વાર લાગે. એટલે ઇંગ્લિશમાં જે અમુક ટોપિક છે ને એ તમારે કરી લેવાના, આખું ઇંગ્લિશ ના કરતા. જેમ કે આર્ટિકલ છે, એડજેક્ટિવ છે, પ્રિપોઝિશન છે, કન્જક્શન છે, વર્બ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, આટલા ટોપિક તમારે કરી લેવાના. અને ટેન્સ જો તમારે કરવો હોય ને તો ડિયર સર કરીને એક છે, એનું બહુ સારું છે, તમે એનું જોજો. હિન્દીમાં કરાવે છે પણ તમને સમજાઈ જાય, વાંધો નહીં. ડિયર સર ટેન્સીસ એટલું લખજો ને એટલે 1 કલાકને 2 કલાકમાં થોડીક 5 મિનિટ ઓછી એટલો વિડીયો છે. બહુ જાજા વ્યૂ ને તમને જોઈને અંદાજ આવી જાય, કોમેન્ટ વાંચજો એટલે બહુ સારું. એક વિડીયો જોઈ લેજો, એનું રિવિઝન કરજો, 2 કલાકનું છે.
બાકી આ બધા આર્ટિકલ ને નાઉન પ્રોનાઉન ને કંજક્શન ને પ્રિપોઝિશન એટલું કરી લેજો એટલે તમારે 6-7 જેટલા માર્ક્સ આવી જાય. અને હા, ઇંગ્લિશના PYQ તો ઇંગ્લિશના MCQ સોલ્વ કરવા માટે તમારે એક બુક લેવાની છે. ઇંગ્લિશ માટે તમે કોઈ બુક હોય તો લઈ શકો, વાંધો નહીં. અને તમે યુવાની લઈ શકો કે ભાઈ જ્ઞાનની હોય તમારા પાસે, કોઈ પણ એક ચાલે. પણ ઇંગ્લિશની MCQ સોલ્વ કરવા માટે છે ને તમારે એન્જલ ઇંગ્લિશ એકેડમી એવી એક કરી છે બાય કિશન રાઠોડ કરીને છે. આપણે સામત ગઢવી સાહેબની જે એન્જલ એકેડમી છે એની વાત નથી કરતા, આ એન્જલ એકેડમી અલગ છે. એન્જલ ઇંગ્લિશ એકેડમી બાય કિશન રાઠોડ એની બુક આવે છે 6666. તમે ક્રોમમાં ટાઈપ કરશો ને એન્જલ ઇંગ્લિશ બુક 6666 એટલે તમને આવી જાય. એમાં MCQ આપેલ છે, નીચે ગુજરાતીમાં સોલ્યુશન આપેલ છે. તમને ત્યાં નિયમ આપેલ છે કે આ MCQમાં આ જવાબ શું કામ આપ્યો, એનો નિયમ, એનું કારણ આપેલ છે. તમને સમજવું હેલું પડશે. એટલે તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી હોય તો આનાથી બેસ્ટ બુક એક નહીં, હું તમને આજ કહું. પહેલાં 4444 હતું, હવે અપડેટ થઈ ગઈ એટલે 6666 MCQ આવે એટલે એનું નામ 6666. એ બુક તમે ઇંગ્લિશ માટે લઈ લેજો. અને ઇંગ્લિશમાં બધું કરવા ના જતા, કારણ કે પેપરમાં બધા MCQ તમે સોલ્વ કરી શકવાનું નથી. ત્યારબાદ ગુજરાતીનું કરું. ગુજરાતીમાં જે વોકેબ છે ને, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એ હે ને તમારે પાઠ્યપુસ્તકનું કરી લેજો. મોસ્ટ ઓફ એક્ઝામમાં 9, 10, 11, 12 આ જે પાઠ્યપુસ્તક છે ને એમાંથી જ પૂછાય છે. અને ત્યાર પછી બધું વ્યાકરણ છે, છંદ, અલંકાર, સમાસ, જોડણી, ભાષા શુદ્ધિ, સંધિ, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન, શબ્દકોશનો આ બધા તમને આના માટે બેસ્ટ બુક તમારે વ્યાકરણ વિહાર લઈ લેજો. વ્યાકરણ વિહાર કેવું છે, ગુજરાતી વ્યાકરણમાં ઓલ ઇન વન બુક્સ, એમાં તમારે બધા ટોપિક મોસ્ટ ઓફ કવર થઈ જાય છે. એટલે તમારે એમાં બધા થઈ ગયા. અને એના લેક્ચર જોવાય ને તો ટીચિંગ કિશનના તમે વ્યાકરણના જોઈ શકશો, અને મહેશ સરનો વેબ સંકુલમાં વિડીયો છે એ જોઈ શકશો. અથવા તમારે જે ટોપિક કરવો હોય ને એ ટોપિકનું નામ લખવાનું, યુટ્યુબમાં સર્ચ, સૌથી પહેલો વિડીયો આવે ને સારા વ્યૂ એ જોઈ લો એટલે તમારે વાંધો નહીં. અને વોકેબ જો 9 થી 12નું મોસ્ટ ઓફ એમાંથી આવે છે, એ યાદ રાખજો, ખાસ મારી ટીપ છે. તમને એવું નથી કે મારે બધા ક્વેશ્ચન એમાંથી જો મોસ્ટ ઓફ ક્વેશ્ચન 9 થી 12ની પાઠ્યપુસ્તકમાંથી આવશે, વોકેબના જ ખાલી વાત. પછી વાત કરું GS અને કરંટની. કરંટનો પોર્શન ઘણો છે એક રીતે, કારણ કે GS ને કરંટ બે થઈને 30 માર્કનું છે. તમારે ટુ ધ પોઈન્ટનું આવે છે, વિવેક ડોડિયાનું, યુવાનું આવે છે, આઈસનું આવે છે. અને બસ એટલે તમે આમાંથી કોઈ પણ એક કરી લો ને ચાલશે. આઈસનું કરશો તો ચાલશે, ટુ ધ પોઈન્ટનું મંથલી મેગેઝિન અથવા યુવાનું તમે એમાંથી કોઈ પણ કરશો ને ચાલશે. અને એની તમારે નોટ્સ બનાવી લેવાની. નોટ્સ શોર્ટમાં હોવી જોઈએ. ધારો કે કોઈ યુદ્ધાભ્યાસ થયો હોય તો યુદ્ધાભ્યાસનું નામ, કયા બે દેશો વચ્ચે થયો અને કઈ જગ્યાએ થયો એ યાદ રાખવાનું. કેટલામી આવૃત્તિ છે યાદ ના રાખજો, કારણ કે એ તો યાદ નહીં. અને કોઈ સંમેલન, મોટી સંમેલન ઘણા હોય કે ભારતે વિશ્વ લેવલે કોઈ સંમેલનની અધ્યક્ષતા કરી હોય તો એની થીમ યાદ રાખવાની. મોટા દિવસ હોય તો એની તારીખ, એની થીમ ક્યાં ઉજવવાનો, યોગ દિવસ છે, મહિલા દિવસ છે, મોટા દિવસ હોય ને તેની થીમ ને વર્ષને યાદ રાખવાનું. પછી ડિફેન્સનું કરંટ ખાસ ધ્યાન રાખવાનું. ઇસરો ને DRDO, ધારો કે DRDO કોઈ મિસાઇલ કેવું બનાવી, ઇસરોવાળાએ કોઈ નવી રોકેટ છોડી, અથવા આપણા જે PSU છે, મઝગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડ, કોચિન શિપયાર્ડ લિમિટેડ, એ બધાએ કોઈ નવું એરક્રાફ્ટ બનાવે, કોઈ નવું પ્લેન કે એના વિશે કોઈ બનાવે, નવી લેબોરેટરીમાં, એ તમારે એટલું ખાસ રાખવાનું. નીચે જે સંસ્થા કરંટમાં એની નીચે થોડું એની સ્થાપના કઈ થઈ, એનો પહેલો અધ્યક્ષ, હાલનો અધ્યક્ષ અને સંસ્થા શેના માટે છે એટલું GK નીચે નોટ ડાઉન કરી લો. પાછું વાંચો ત્યારે તમારે GK સ્ટ્રોંગ થઈ જાય. તમને કોન્સ્ટેબલમાં કામ આવશે, આમાંય GS તરીકે કામ આવશે. પછી જે રિપોર્ટ બહાર પડતા હોય કરંટમાં તમે વાંચે ને એમાં બધા રિપોર્ટ યાદ નથી રાખવાના. GPSCમાં બધા રિપોર્ટ પૂછે, આમાં ક્લાસ 3માં ને મોટા રિપોર્ટ યાદ આવે. જેમ કે કેવા IMP HDI ઇન્ડેક્સ તમને આવો ખબર છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ છે, પછી પાસપોર્ટ ઇન્ડેક્સ, હેપીનેસ ઇન્ડેક્સ છે, પછી અર્થતંત્રના રિલેટેડ કોઈ રિલેટ હોય કે ભારતનું અર્થતંત્ર અત્યારે 4થા નંબરે છે કે 5મા નંબરે છે, ટોપ ઇકોનોમી વિશ્વમાં આ છે, એ રિપોર્ટ હોય તો એ યાદ રાખવાનું. એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એક, એ અને ઇનોવેશન ઇન્ડેક્સ. આટલા મોસ્ટ ઓફ ઇન્ડેક્સ તમે કરશો ને તોય તમારે વાંધો નહીં. પછી આપણા દેશમાં કોઈ વિદેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવ્યા હોય તો એ યાદ રાખવાનું, એણે શું કામ કર્યું એ છે. પછી ભારત કોઈ દેશ સાથે મોટા કરાર કરે, તમને ખબર છે અત્યારે FTA કરાર છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ને CCPAના કરાર ને આ બધા સંધિ કરે તો એ વેપારને રિલેટેડ યુરોપિયન યુનિયન હારે હમણાં આપણે કરાર કર્યો, એ તમારે યાદ રાખવાનું. અને ખાસ જે કરંટમાં યોજના આવે અને યોજનાની અલગથી નોટ્સ બનાવજો, કારણ કે CC ગ્રુપ બીમાં મેન્સમાં 30 માર્કની યોજના છે. કરંટમાં એ પ્રિલિમમાં પૂછી શકે છે, કોન્સ્ટેબલમાં આવશે, PSIમાં આવશે યોજના, અને પંચાયતની આગળ ભરતી આવશે ને તો એમાં આવશે કરંટ. એટલે યોજના તમારે ખાસ નોટ બનાવવાની છે. ને એક સરખી રીતે પાકી કરી લેજો તમારો વાત, એટલે તમારે આગળ જતા વાંધો ના આવે. થઈ ગયું, આ બધા સબ્જેક્ટ છે. હવે હું તમને જે વાત કહું એ સરખી ધ્યાનથી સાંભળ્યો. આ તો બુક લિસ્ટ ને બધું થઈ ગયું. હવે
હવે હું તમને જે કહું ને ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ તમને ક્યાંય નહીં કોઈ કહી શકે. અને એમાં પહેલી વાત છે, બધી વસ્તુ કરવા ના જતા, કારણ કે બધી વસ્તુ તમે 150 ક્વેશ્ચન સોલ્વ કરી શકવાના નથી. પેપર જ્યારે તમે આપતા હો ને ત્યારે સૌથી પહેલાં તમારે ગુજરાતી આપી દેવાનું છે, પછી GS ને કરંટ MCQ સોલ્વ કરી દેવાના છે. પછી જો તમે ઇંગ્લિશ આવડતું હોય ને તો ઇંગ્લિશના ફટાફટ 8 થી 10 મિનિટમાં ઇંગ્લિશના સોલ્વ કરી નાખો. અને જો તમે ઇંગ્લિશ ના કર્યું તો ઇંગ્લિશને મૂકી દેજો. હું તમને એમ કહું, પહેલાં ગુજરાતીના સોલ્વ કરવાના, પછી GS જો જેટલા પૂછે એટલા, કરંટ, પછી રિઝનિંગ કરવાનું, મેથ્સ છેલ્લે રાખવાનું. તમને મેથ્સ આવડતું હોય ને તો છેલ્લે રાખજો, કારણ કે મેથ્સમાં ગૂંચવાઈ જશે ને તો એક ક્વેશ્ચન તમે 2-3 વાર સોલ્વ કરશો ને તો 3-4 ક્વેશ્ચનનો ટાઈમ એમાં વહી જાય. એમાં ટાઈમ ના બગાડતો, ક્યાં ટાઈમ વહી જાય ને તમને ખબર નહીં પડે. પહેલાં ગુજરાતી, પછી GS ને કરંટ, પછી રિઝનિંગ ને પછી છેલ્લે મેથ્સ રાખજો. ઇંગ્લિશ અને એક્ઝામને 7-8 મિનિટની વાર હોય ને ત્યારે બધો ક્વેશ્ચન સોલ્વ કરવાનું મૂકી દેજો. કેટલા બાકી છે ને કરવાનું મૂકી દેજો, નકર કરવાનું રહી જાય ને તો ખોટા માઇનસ માર્ક થઈ જાય છે. અને મેથ્સમાં તમને બહુ ફાવતું ના હોય, તમને મેથ્સ ફાવતું હોય ને તો તમે બધા ચેપ્ટર કરી લેજો. મેથ્સ ના ફાવતું હોય ને તમને થોડાક તમે વીક હો ને મારી જેમ, તો મેથ્સમાં બધા ચેપ્ટર કરવા ના જતા, કારણ કે મેથ્સ 30 માર્કનું છે, એમાંથી 30 તો તમે સોલ્વ કરી શકવાનું નથી. બધા આવડશે એવું તો કોઈ બની શકવાનું નથી. જે હોશિયાર બહુ નેક્સ્ટ લેવલની જેની તૈયારી હોય ને એ બધા ચેપ્ટર કરી શકશે. અને જે સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ હોય ને એમાં તમારે કવર કરી લેવાનું. ધારો કે તમારે ગુજરાતી અને ઇંગ્લિશ સ્ટ્રોંગ છે ને તો એમાં તમારે 30માંથી 25 જેવા ખેંચી લે. અમે મેથ્સ રીઝનિંગમાં 5 કપાઈ જાય તો વાંધો ટેન્શન નહીં લે. તમારે મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ હોય ને તો એમાં 90માંથી 80 ઉપર ખેંચી લેવાનું. તો વાં તમારે એના માર્ક અહીં કવર કરી લેવાનું. તમારે જે સ્ટ્રોંગ હોય ને એમાં વધારે ધ્યાન દેવાનું. અને જે તમને 50% લાગતો હોય ને MCQ એ તો ખાસ અટેન્ડ કરવાનું, હવે મૂકી નહીં દેવાનું. તમે પણ કન્ફર્મ હોવું જોઈએ કે આ 250 કે આ 2 MCQમાંથી એક આવે તો તમારે અટેન્ડ કરી દેવાનું. અને આ એટલા વિષય છે ને એમાંથી કેટલા વિષય ફરજિયાત કરવાનું, એ તમને ગુજરાતી છે ને બધું કરવાનું, એમાં કાંઈ સ્કીપ નથી કરવાનું. રિઝનિંગમાં બધું કરવાનું. કરંટ આખું 1 મહિનાનું નવેમ્બર-ડિસેમ્બરથી ચાલુ કરી દેજો. એક્ઝામ આવે છે બધું ગોખી જ નાખવાનું, કરંટમાં કાંઈ મૂકવાનું જ નથી, કારણ કે મેન્સમાં એક આવશે કરંટ અને આમાંય આવશે. એટલે યોજના તો તમને મેં કીધી એમ ખાસ કરજો. અને બાકી છેલ્લી વાત એ કે જેને મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ છે ને એને શું કરવાનું, અત્યારે મેથ્સ રીઝનિંગમાં વધારે ટાઈમ ન દેતા. તમને મેથ્સ રીઝનિંગ ખબર છે સ્ટ્રોંગ છે તો તમારે પ્રિલિમ નીકળી જ જવાનું છે. તમે અત્યારથી મેન્સની તૈયારી ચાલુ કરી દો. ધારો કે 2 મહિના પછી પ્રિલિમ લેવા છે ને તમે 2 મહિના અત્યારથી મેન્સનું દરરોજ 2-2 કલાક આપશો ને તો મેન્સમાં તમે બીજા બધા કોમ્પિટિશનમાં કેટલા આગળ નીકળી જાય વિચારો. પણ જેને મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ છે ને એના માટે જ છે. તમને ખબર જ છે કે વિશ્વાસ છે કે મારે પ્રિલિમ થઈ જાય, મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ છે તો એને મેન્સનો અત્યારથી જ ચાલુ કરી દે તો બહુ જાજો ફેર પડશે. શું છે. અને હવે તમને ટાઈમ ટેબલની વાત કરું ને તો 8 થી 10 કલાકનું રોજ તમે વાંચન કરતા હો ને તો એમાં જો તમે ખાલી ઓનલી CCAની તૈયારી કરતા હોય ને તો એના માટે આ ટાઈમ ટેબલ છે. પહેલાં એના માટે કીધું, બાકીના સ્ટુડન્ટ માટે પછી હું તમને કહું. 4 કલાક મેથ્સ રીઝનિંગ કરવાનું તમારે, રોજ 2 કલાક ગુજરાતી કરવાનું, અને 3 કલાક માટે 3 કલાક તમારે GS કરવાનું. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, GS આમાંય અને કરંટ આ બધું GSમાં લ્યો. આમાંય કામ આવશે, મેન્સમાંય કામ આવશે, LRDમાંય કામ આવશે, PSIમાં કામ આવશે. અને ઇંગ્લિશ તમારે રોજ 1 કલાક કરો અથવા 2-3 દિવસે 2 કલાક કરો ને તો ચાલે, કારણ ઇંગ્લિશમાં એટલો બધો ટાઈમ ના બગાડતો. પણ હાવ સ્કીપ ના કરતા, એને અવગણતા નહીં, તો તમે કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જાઓ. સમજાઈ ગયું. આ થયું CCAની તૈયારી કરતા હોય એના માટે. 4 કલાક મેથ્સ રીઝનિંગ ઓનલી CCA કરતા એના માટે છે. 2 કલાક ગુજરાતી, 3 કલાક GSમાં પછી બધા સબ્જેક્ટ ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, કરંટ, અને 2 દિવસે 2-2 કલાક ઇંગ્લિશ કરતા. હજી તમારે ટાઈમ વધે તો તમે બીજા સબ્જેક્ટ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. CCA સિવાય તમે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો તમારે મેથ્સ રીઝનિંગ 2 કલાક કરી નાખવાનું, 2 કલાક ગુજરાતી કરી નાખવાનું, અને અઠવાડિયે 1-2 વખત તમે ઇંગ્લિશ કરો ને 1-2 કલાક તો હાલે. બાકીના ટાઈમમાં તમે ધારો કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો બાકીની 4 કલાક વધે એમાં તમે એના બધા સબ્જેક્ટ છે, બંધારણ છે, એ બધા તમે કરતા જાજો. તો એ રીતે તમારું ટાઈમ ટેબલ સેટ કરી લેજો, બરાબર છે. તો બસ વધારે કાંઈ કહેવાનું નથી. અને તમારે CCમાં આમાં કોઈ તમારે ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી દેજો. મારી ટેલિગ્રામ ચેનલ મેં આમાં નીચે કોમેન્ટમાં હું એની લિંક મૂકી દઈશ, એમાં જોઈન થઈ જાય. કાંઈ ડાઉટ હોય તો ત્યાં તમે કહી દેજો. અને આમાં તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો, અને બધા ફૂલ તૈયારી કરજો, વાંધો નહીં આવે. ઘણી મોટી ભરતી છે, તો બેસ્ટ ઓફ લક, થેન્ક યુ.